એસઆઈઆર ની કામગીરીમાં બીએલઓ ઉપર વધારે બોજ ન આવે તે રીતે કાર્ય કરાવવા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન મુંદરા કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું। આવેદનમાં જણાવાયું છે કે રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરી દરમિયાન શિક્ષકો ઉપર મુકાયેલી ભારે ફરજ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। બીએલઓ તરીકે ઓળખાતું કામ 80% શિક્ષકો પાસે કરાવવામાં આવે છે, જ્યારે તેમની મુખ્ય ફરજ બાળકોને શિક્ષણ આપવાની છે। પરિણામે શાળાઓમાં અભ્યાસ અસરગ્રસ્ત થાય છે અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે। ઘણા શિક્ષકો ગામે ગામે સર્વે માટે ફરતા હોય છે, જ્યારે બાળકો શાળામાં શિક્ષકની રાહ જોતા રહે છે। ચૂંટણી અધિકારીઓની ધાક ધમકી, ઉદ્ધતાઈ ભરેલું વર્તન અને ઓછા સમયમાં કામગીરી પૂરી કરવાનો દબાવ, આ બધું શિક્ષકો માટે માનસિક અને શારીરિક રીતે અત્યંત થકાવનારું બની રહ્યું છે। ખાસ કરીને મહિલા શિક્ષકોને નોકરી અને પરિવાર વચ્ચે સંતુલન સાધવું વધુ મુશ્કેલ બની રહ્યું છે। એસઆઈઆરના ભારણને કારણે શિક્ષક શ્રી સ્વ રમેશભાઈ પરમારના દુઃખદ અવસાન પર ગાઢ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમના દિવ્યાત્માને પરમશાંતિ મળે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના સાથે ચૂંટણી પંચ શિક્ષકો પરનો વધારાનો બોજ ઘટાડે, બીએલઓ માટે અલગ ભરતી કરાવે, યોગ્ય માસિક વેતન નક્કી કરવામાં આવે, શિક્ષકોને તેમના મૂળ કાર્ય શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે। શિક્ષકો દેશના શિક્ષણના પાયા છે અને તેમનો આ પ્રકારનો શોષણ બંધ કરવો એ સમયની માંગ છે તેવું આવેદનમાં જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ। આજરોજ મામલતદાર શ્રીના માધ્યમથી ચૂંટણી પંચ સુધી બીએલઓની એક વેદના છે, વેદનાને વાચા આપવા માટે, ત્યાં સુધી પહોંચાડવા માટે કચ્છ લોકસભા ઇન્ચાર્જ અમારા સાથી એવા ગંજીભાઈ મહેશ્વરી, મુંદરા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ શ્રી ભરતભાઈ ગેડા, ગજેન્દ્રસિંહ ઝાલા, જય માતંગ, પ્રશાંતભાઈ રાજગોર, ગજેન્દ્ર ચૌહાણ, આ તમામ હોદ્દેદારો, તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારોએ મામલતદાર શ્રીને આજે એક આવેદન પત્ર આપ્યું હતું, જેની અંદર તાજેતરમાં જ ગુજરાતની અંદર જે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે, આ એસઆઈઆર ની કામગીરીના કારણે અને એના જે ભારણ છે એના કારણે શિક્ષકોએ આત્મહત્યા કરી છે એવા પણ બનાવો આપણી સામે આવેલા છે। આ બનાવો વધુ ન બને અને જે ભારણ છે ભારણ થોડું ઓછું થાય એના માટે આ કામગીરી એસઆઈઆર ની જે છે એનો સમય વધારવાની જરૂરત છે। અત્યાર સુધી જે રીતે પ્રેશરાઇઝ કરવામાં આવે છે, શિક્ષકોને ખરેખર બાળકોને ભણાવવાની કામગીરી આપવી જોઈએ, એના બદલે અલગ અલગ પ્રકારની જે પણ કામગીરીઓ હોય તમામ પ્રકારની કામગીરીઓ આપવામાં આવતી હોય છે, જેના કારણે બાળકોના શિક્ષણની અંદર પણ મોટી અસર થઈ રહી છે। આ સરકાર શું કરવા માંગે છે એ ખબર પડતી નથી। એક બાજુ શિક્ષકોની ઘટ છે, બીજી બાજુ જે શિક્ષકો છે એના પર પ્રેશર કરી અને શાળામાં બાળકોને ભણાવવાના બદલે અલગ અલગ પ્રકારની કામગીરીમાં એ લોકોને જોતરવામાં આવી રહ્યા છે। જોતરવું શબ્દ એટલે વાપરવું પડે છે કે જે રીતે ખેતીની અંદર આપણે બળદને જોતરી અને ખેતી કરાવી છે, એ બળદની કે બેલ બુદ્ધિ કહેવામાં આવે છે, એવી બેલ બુદ્ધિ શિક્ષકો નથી, છતાં શિક્ષકોને આ જોતરીને કામગીરી કરવામાં આવી રહી છે। આના સિવાય ઘણા બધા એવા કર્મચારીઓ છે, એ કર્મચારીઓની કામગીરી ઓછી હોય છે, તો એવા ખાતાઓ ગોતી લો કે જે ખરેખર ખાવામાં માહિર હોય અને કામગીરીમાં ઝીરો હોય, એવી ઘણી બધી સરકારી એજન્સીઓ છે, એના કર્મચારીઓને આની અંદર ક્યાંક ને ક્યાંક જોતરવા ખૂબ જરૂરી બન્યા છે। શિક્ષકોને રહેવા દો, શિક્ષકોને શિક્ષક ભણાવવા માટે ભણાવવા પૂરતા રહેવા દો, અને યુપીની અંદર જે રીતે આ કાર્યક્રમોને વધુ સમય આપવામાં આવ્યો એવી જ રીતે ગુજરાતની અંદર પણ આ એસઆઈઆર ની જે કામગીરી છે એને હજુ પણ ડિસેમ્બર 4 થી આગળ વધારી અને ફેબ્રુઆરી સુધી ખેંચી શકાય એવું છે। અને એની સાથે સાથે જ્યારે આ બધી ભારણની સ્થિતિઓ છે અને જે રીતના આત્મહત્યાના પ્રયાસો થઈ રહ્યા છે, જે પ્રેશરાઇઝ થઈ રહ્યા છે, એમની સાથે અમે પણ છીએ અને અમે લોકો આજથી જ BLED 2 ની જે કામગીરી હોય, અમારી રાજકીય પાર્ટી તરીકેની જે કામગીરી હોય, એ કામગીરીની અંદર પણ અમે પણ સૌ જોડાઈ રહ્યા છીએ અને તમામ BLO ભાઈઓને પણ વિનંતી કરી છે કે અમારી ટીમનો આપ સંપર્ક કરજો। તમારી જ્યાં જ્યાં કામગીરીની અધૂરાશ રહી ગઈ છે એવા તમામ ઘરોની અંદર એ ઘરોને ખખડાવી અને ત્યાંથી અમે જે ફોર્મ
બાકી રહી ગયા છે ફોર્મ કલેક્ટ કરી અને અધુરાશો હશે અધુરાશો પૂરી કરી અને મતદાર યાદી સુધારણા જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એની અંદર અમે પણ સહભાગી બનીશું અને મન મક્કમ રાખજો મનોબળ હશે તો 2027 ની અંદર આવનારા સમયમાં આ તાનાશાહ સરકાર અને ચૂંટણી પંચ તમામ બદલવા જઈ રહ્યું છે તો આપ ત્યાં સુધી આપની જે છે સ્થિતિ જોઈ રાખો કોઈકના વાલ સોયા દીકરા કોઈકની દીકરી કોઈકના માતા પિતા ભાઈ ભાંડરું આવા તમામ લોકો પોતાનું વાલ સોયું જે જીવન છે એ જીવન ન આવી ખોટી કામગીરીના કારણે અથવા તો સરકારના કે ચૂંટણી પંચના ભારણના કારણે ઓછું ન કરતા તમને ક્યાંય પણ થોડી ઘણું પણ કાંઈ વધારે ભારણની તકલીફો લાગે તો અમારો સંપર્ક કરજો અમે આપની સાથે હર હંમેશા છીએ અને આપની જે ભારણ છે એને ભારણને ઓછું કરવા માટે પણ અમે પ્રયત્ન કરીશું એટલે ખોટા કોઈ પણ પગલા લેતા પહેલા અમારો સંપર્ક કરજો જય હિન્દ જય હિન્દ સાથીઓ, હું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા. આજે હું તમને એક વિડીયોના મારફતે કે મીડિયાના મારફતે તમને જણાવું છું કે ઘણા બીએલઓ શ્રી એક કહીએ ને અમારા ગુરુ કહેવાય, હું એ લોકો કોને ભણ્યો છું. અત્યારે એવી ખરાબ પરિસ્થિતિમાં હાલે છે કે એ લોકો પોતાના પરિવારનો ધ્યાન નથી રાખી શકતા અને માનસિક તાણમાં ખોટા પગલા ભરી લે છે. તો હું એમને આ વિડીયોના મારફતે જણાવું છું કે સાહેબ તમને અમારી આમ આદમી પાર્ટીના કાર્યકરની મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા શહેરમાં ક્યાં પણ જરૂર પડે તો અમને કોલ કરજો, અમે તમારી સાથે ઊભા છું અને તમારે કોઈ એવું ખોટો પગલો ભરવાનું નથી. તમે પહેલા તમારો પરિવારને જોજો, તમારી પાછળ તમારા ઘરેથી હોય કે તમારા છોકરા છે કે તમારા મધર પાપા છે, તમારો પરિવાર છે મોટો. સાહેબ હું હાથ જોડીને તમને અપીલ કરું છું કે કોઈ પણ એવો ખોટો પગલો ન ભરો. આ SIR તો શું, આપણે ભૂકંપ જેવા ઘણા એવા ભૂકંપ છે કે વાવાઝોડા સાથે આપણે લડી ચૂક્યા છીએ ને તમે તો અમારા પાયાના પથ્થર છો સાહેબ. તમે ક્યાં અમને સાચી દિશામાં અમને લઈ જશો અને સાચું જ કામ કરશો, અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને એક પૂરા કહું ને ગુજરાતના શિક્ષકોને મારી અપીલ છે આમ આદમી પાર્ટી તરફથી કે તમે ક્યાંય ખોટો પગલો ન ભરો, તમારા પરિવારને જોજો. તમને ક્યાં પણ તકલીફ પડે તો અમારા હેલ્પલાઇન નંબર છે 7043273767 ને મારા નંબર છે 9825536312. મુન્દ્રા તાલુકામાં મુન્દ્રા શહેરમાં કોઈ પણ BLO ને ક્યાં પણ કોઈ કનડગત હોય તો અમને ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, અમે તમારી સાથે ઉભા રહેશું. અને બધા હું તો આખા ગામ જેવો છે આપણો તાલુકો મુન્દ્રા છે, મતદારોને અપીલ કરું છું કે તમે BLO ને સપોર્ટ કરો કે આ લોકો કોઈ ખોટું પગલું ન ભરે. આજે એમનો પરિવાર છે. હું અહીંયાથી આ મીડિયા મારફતે હું ફરીથી એક રિક્વેસ્ટ કરું છું મારા શિક્ષક ભાઈઓને કે શિક્ષક બહેનોને કે તમે તમારા આ ટ્રેસ આ જે પ્રોબ્લેમ છે એને લડો અને ક્યાંય ખોટું પગલું ન ભરો. અમે તમારી સાથે છીએ. જય હિન્દ, જય ભારત. જય હિન્દ સાથીઓ, મારું નામ વિજેન્દ્રસિંહ જાડેજા છે. આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકે હું ફરજ બજાવી રહ્યો છું. આજે મામલતદારમાં અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ, જેનું મુખ્ય કારણ છે BLO જે હેરાન થઈ રહ્યા છે એના માટે થોડુંક રાહત મળે એની અમે માંગણી કરવા આવેલા છે. ઘણા સમયથી મુન્દ્રા તાલુકા અને શહેરના જે BLO છે એનાથી અમે કનેક્ટેડ છીએ અને એમની સાથે અમને વાત કરીને એ જાણવા મળેલું છે કે BLO એમ કહે છે કે અમને ખૂબ જ પ્રેશરાઇઝ કરવામાં આવે છે. દિવસ દરમિયાન તમારે 100 થી 150 ફોર્મ ગમે હાલતમાં લાવવાના છે ને લાવવાના છે. એટલે અત્યારના જે BLO છે એ શું કહે છે કે અમે ફોર્મ ગમે તેમ કરીને લાવીએ છીએ, પણ સાથે સાથે સાંજના ટાઈમે જયારે અમારે સિસ્ટમની અંદર એમની જે વેબસાઇટ આપેલી છે એની અંદર અપલોડ કરવાનું હોય છે ત્યારે વેબસાઇટ ચાલતી નથી હોતી. એના માટે અમે હેરાન થઈ રહ્યા છીએ. ક્યારેક એની અંદર જે OTP આવે છે એ પણ આવતું નથી, ત્યારે અમે હેરાન થઈ રહ્યા છીએ. સાથે સવારથી કરીને રાત સુધી અમને કોઈ રાહત મળતી નથી. કન્ટિન્યુઅસ અમે ગધેડાની જેમ કામ કરીએ છીએ, તેમ છતાં પણ અમને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. જો છુટ્ટી લેવાની માંગણી કરવામાં આવે કે પછી અમે કામ નહીં કરીએ એની માંગણી કરવામાં આવે તો અમને એવું પ્રેશર છે કે તમને અમે લિખિતમાં લીવ છોડી દો નોકરી, એવું અમને પ્રેશરાઇઝ કરવામાં આવે છે. એટલે અમને અમારી નોકરી બચાવવા માટે, ઘરનું રોજગાર ચલાવવા માટે ગમે એમ કરીને આ કામ કરવું પડે છે. નુકસાન એ થાય છે કે અમારું આ કામ જરૂરી છે પણ એની પણ એક રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કામ કરે તો વાંધો નથી. અત્યારે અમે ગધેડાની જેમ કામ કરીએ, પ્લસ અમારી સ્કૂલમાં અમે ધ્યાન ન દઈ શકીએ, અમારું નુકસાન થાય, વિદ્યાર્થીઓનું નુકસાન થઈ રહ્યું છે 2 થી 3 મહિના સુધી. એટલે જો આની અંદર એવી રીતના સિસ્ટમ કરવામાં આવે કે જે મહિલા વર્ગ છે અને ગામડાની અંદર પુરુષ વર્ગને સિટીની અંદર અને સમય મર્યાદા એટલે કે દિવસ દરમિયાન જે ટાઈમ લિમિટ ઓછી હોય પણ જે મહિનાની ટાઈમ લિમિટ છે થોડી વધારવામાં આવે તો શિક્ષક લોકો સ્કૂલની અંદર પણ ભણાવી શકે, સિટી અને તાલુકાની અંદર પણ કામ કરી શકે અને સમય મર્યાદા વધારે હોય એટલે કે
જે 2 મહિનાનો ટાઈમ આપેલો છે એના કરતા 3 મહિનાનો ટાઈમ આપે કે 4 મહિનાનો ટાઈમ આપે તો દરેક કાર્ય શાંતિથી થઈ શકે અને કોઈ પણ પ્રેશરાઇઝ કરવામાં ના આવે. સાથે સાથે મારે આ મીડિયાના મારફતે તમામ લોકોને એ પણ કહેવું છે કે અત્યારે જે BLO નો પ્રોસિજર છે એમાં ઘણી જગ્યાએ ઘણાને ખબર નથી કે કોનું ઘર ક્યાં આવેલું છે. તો મુન્દ્રા તાલુકા મુન્દ્રા શહેરના જે હેલ્પફુલ પીપલ છે, હેલ્પફુલ જે લોકો છે એમને નમ્ર વિનંતી કરું છું કે આ લોકોને તમામ BLO ને થોડી તમારા વિસ્તારની અંદર ખાલી હેલ્પ કરશો તો આ લોકોનું કામ આસાન પડશે. જે આ જે BLO નું જે કાર્ય છે, જે SIR ની પદ્ધતિ છે એ ખૂબ જ જરૂરી છે, જેનાથી એક ટ્રાન્સપરન્સી બનશે વોટ દેવાની અંદર. એટલે આમાં આપણે સહભાગી બનીએ, હેલ્પફુલ બનીએ. પણ તંત્રને વિનંતી છે કે જે BLO નું જે કામ છે એ નહીં માત્ર કે ગવર્મેન્ટ અધિકારીઓને પણ બીજા કેડેટને પણ દેવામાં આવે. એક જાણવા મળેલું છે કે પ્રાઇવેટ શિક્ષકોને આ કામ નથી આપવામાં આવ્યું. તો પ્રાઇવેટ શિક્ષકોને શું માત્ર ને માત્ર રૂપિયા કમાવાનું અને જાવ જલાલી એસો આરામ કરવા માટેનું છે? એટલે એવું નથી. ગવર્મેન્ટના અધિકારીઓનો હક છે, એ રીતના પ્રાઇવેટ શિક્ષકોને પણ હક આપવામાં આવે અને તમામ લોકોને આ કાર્ય કરવામાં આવે. એટલે હું નમ્ર વિનંતી કરીશ કે ચૂંટણી પંચ છે એ થોડુંક સિસ્ટમમાં સુધાર લાવે અને થોડુંક રાહત પણ આપે BLO ને, અને વિદ્યાર્થીઓને માટે પણ જે નુકસાન ન થાય એના ઉપર આગળ ધ્યાન કરે, ચિંતન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ.